તો મિત્રો આ રીતની પ્રોસેસ છે મંચુરિયમની. આવો મોટા આવો ના છે પકોડા એમ. હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજ હવારમાં વ્લોગ બનાવવાનું કરી દીધું છે ચાલુ. હવે આજના વ્લોગમાં છે ને હું આવી ગયો છું દિયાલેભાઈ અમારા કનાભાઈએ દુકાન બનાવેલી છે કલસારવાળાએ. તો એની દુકાનની વિઝિટ કરવા માટે આવ્યો છું અને મસ્ત મજાનો નાસ્તો બનાવે છે. મંચુરિયમ, પકોડા, સમોસા, ગોટા બધી વસ્તુ બનાવે છે અને બહુ પરફેક્ટ બનાવે છે મિત્રો. તો તમે બધા ક્યારેક વિઝિટ કરો. દિયાલ ગામ મેન રોડ ઉપર આવેલું છે. આવો અને તમને પહેલાં પ્રથમ હું બોર્ડ બતાવી દઉં. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. જો ભાઈ આવો મસ્ત મજાનો બોર્ડ છે. જય મામાદેવ નાસ્તા સેન્ટર, કનુભાઈ બારિયા કલસારવાળા, હું દિયાલ મેન રોડ ઉપર. તો મિત્રો આપણે અંદર જઈશું અને કનાભાઈ જો અત્યારે શું બનાવી રહ્યા છે. તો સમોસા બનાવીએ છીએ. સમોસા બનાવે છે. સમોસા થઈ ગયા છે. હવે આપણે પકોડા બનાવવાના છે, પછી બટેકા વડા બનાવવાના છે. મસ્ત મસ્ત એકદમ જો બનાવે છે પકોડા, સમોસા અને પકોડા હજી બનાવવાના છે. પછી આપણે બટાટા વડા છે. તો ભાઈ મસ્ત મજાની દુકાન છે અને મંચુરિયમનો સામાન જો તૈયાર થઈ ગયેલો છે. જો ભાઈ આ ગોટીઓના મંચુરિયન ગોટીઓ બનાવી નાખી છે. તો આવું બધું મસ્ત મજાનું બનાવે છે અને ભાઈ અહીંયા મસ્ત મજાના મરચાં કટિંગ કરે છે. જો ભાઈ આ રીતનો બધો નાસ્તો બનાવે છે અને આવી સરસ મજાની દુકાન છે. હવે અહીંયા બેસીને નાસ્તો કરાય ને એવી દુકાન છે, બધી વ્યવસ્થા છે મિત્રો. તો દિયાલમાં આવતા હોય ને તો ભાઈ જરૂર આ દુકાનની મુલાકાત લેશો અને હા ટેસ્ટ કરજો. તો ભાઈ બધા તમામ મસાલા પીડ્યા છે અહીંયા. આપણે મામાદેવનો ફોટો પણ લગાડેલો છે. તો શું કહેશો કનાભાઈ? બસ એકવાર ટેસ્ટ કરવા અવશ્ય પધારો. મસ્ત મસ્ત બધું બનાવે છે. હવે આપણે આ પકોડા બનાવવાના છે. થોડીક વાર બધા કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. કેમ? હા. હવે મરચાં તળાઈ રહ્યા છે. તો મરચાં તો જોશે ને નાસ્તા રે. કાં કનુભાઈ? હા. પાણી લેતો આવજો ભાઈ. હવે આપણે બનાવવાના છે પકોડા. કેમ? આમ જ કરે ને એમ જ હોય ને. પકોડા ન તો હાલો ફેમિલી, પકોડા ખાવા આવી જજો. તમારો સાથ સહકાર રહેશે તો હાલશે અમારું. હા, વિડીયો ભાઈ છે ને ગ્રુપમાં શેર કરી દેજો બધાય, એટલે આ કનાભાઈને શું છે નાસ્તાની દુકાન બધાને ક્યાં છે એમ ખબર પડે. કેમ? હા. અને ખાસ દિયાલથી જોતા હોય ને એ તો ભાઈ જરૂર મુલાકાત કરજો. આ ચોમાસાની સિઝન છે તો ગરમ ગરમ નાસ્તો મજા આવે. ભજીયા પણ બનાવી દેવું ગરમ ગરમ. હા. પકોડા ખાવા આવી જજો. એમાં થોડોક છોડ આવી ગઈ છે આપણી માટે. કનાભાઈ કે છોડા પી, મેં કીધું મગાવી જાવ. થમ્સઅપ આવી ગઈ છે. જો પકોડા હવે તળાઈને રેડી થઈ ગયા છે મસ્ત. તું આ કરી દે ને મને. હું કરી દે તો છે લીંબુ લઈ નાખો. કેમ? હવે બની રહ્યા છે બટાટા વડા.
આવો મોટા આવો. હા યુટ્યુબર હા શું છે સોડા. મારે ટાઈમ આવું આવી ગયા છે વલ્કુભાઈ પાયલ સોડા પીવા હા પાયલ સ્ટુડિયો હો ભાઈ જોરદાર સ્ટુડિયો છે ક્યારેક દિયાલમાં આવો તો મુલાકાત કરજો કોઈને ભાઈ ઓર્ડર દેવો હોય તો બહુ જોરદાર કામ કરે છે કેમ વલ્કુભાઈ હવ હવ કના ભાઈ સોડા પી લ્યો હવે હાલો. જે બધા આવે છે એ પડાવ લેવાનું એને બાફવા પડે. રેડી ભાઈ ગોટા મસ્ત જો બની જશે હવે જો આ ઘડી મૂકો જો મિત્રો હવે આપણે બટેટા ભૂંગળા માટે છે બટેટા બાફા મૂકે છે આ બાજુ આપણે ગોટી બને છે મંચુરિયમ હવે મંચુરિયમ બનાવવાનું છે તો પહેલાં તો લોટ બાંધી દીધો કાકાના ભાઈ રોટલી બનાવીએ છીએ હવે. હવે ગોટીયું બનાવવા માંડ્યા છે તેલે આવી ગયું છે હવે ગોટીયું બનાવીને આપણે તળવાની છે હવે તો મિત્રો આ રીતની પ્રોસેસ છે મંચુરિયમની મોટી હો. એમથી સેજ નાની. સેજ એવી. હાલો મંચુરિયમની ગોટી ખાવા કાશી બહુ મજા આવે મંચુરિયમ બનાવ્યા કરતા. રાઈનેલા? માવો. આનાથી સેજ નાની. હવે ગોટી બની ગઈ છે મસ્ત મજાની હવે આવી પ્રોસેસ છે બધી નાસ્તાની તો અવશ્ય મુલાકાત લેજો બધા કેમ કનાભાઈ હા. તો હવે આપણે વિડીયો બની ગયો છે તો હાલો મિત્રો બધા તો આપણે જો હવે વિડીયો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે અને હવે આપણે વિડીયો કરવાનો છે પૂરો ને હવે નાસ્તાને બહુ મસ્ત નાસ્તો બનાવે છે તો અહીંયા અવશ્ય મુલાકાત કરજો મંચુરિયમનું બનાવવાની પ્રોસેસ બતાવીશું. પછી આપણે ફરીવાર એક મંચુરિયમ કેવી રીતે બનાવે એ પ્રોસેસ આપણે આખી બતાવીશું તો વિડીયો તો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા બધા વિઝિટ કરજો નાસ્તો કરવાની તો કાંઈ વાંધો નહીં હાલો મળીએ એક નવા વિડીયો સાથે બાય બાય